આવો પ્રાર્થના કરીએ. જીવંત, સર્વસમર્થ, સર્વજ્ઞ, સર્વવ્યાપી અમારા પ્રભુ, અમારા દેવ, આભાર માનીએ છીએ અમે તમારી સ્તુતિ આરાધના કરી શક્યા, આત્માથી અને સત્યતાથી તમારું ભજન કરી શક્યા. અમે તમારો ધન્યવાદ કરીએ છીએ. આ સમય છે તમારા વચનો અમારી મધ્યે તમે લાવનાર છો. તમે બોલો, અમે સાંભળીએ. મુજબળ પાત્ર અને તમારા હાથમાં મૂકીએ છીએ. અને નબળાઈઓ છે, અધૂરાઈઓ છે, તમારો મહિમા થાય. તમારું વચન માગી અને આપણે બધાની સાથે વાત કરે એ જ કૃપામાં, એ જ આશામાં અમે અમારા જીવનો તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના અમારા પ્રભુ, અમારા તારનાર ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન. પ્રભુના જીવન પવિત્ર વચનો વિશે આપણે વિચાર કરી રહ્યા છે ત્યારે આપણે જે વિષય આપણે આપ્યો છે એ પિત્તરનું પાછા ફરવું, ખટો પસ્તાવો. શું છે વિશે વિચાર કરવા માંગ્યો છે. એક વખત એક વ્યક્તિ પોતાનું વાહન લઈને જઈ રહ્યો હતો અને જ્યારે પોતાનું વાહન લઈને મુસાફરી કરીને આગળ વધે છે ત્યારે એક સર્કલ, એક ચોકડી વચ્ચે આવે છે અને હવે વિચાર કરે છે કે મારે હવે કઈ દિશામાં જવું. એને ખબર છે કે મારે કયા સ્થળ પર જવાનું છે, પણ દિશા ભટકી જાય છે. અને ચોકડીઓ માટે અલગ અલગ રસ્તાઓ હોય, એ તો પંચવટી 5 ચોકડીઓ ભેગી થતી હતી, 5 રસ્તા ભેગા થતા હતા. હવે કઈ કન્ફ્યુઝ થઈ ગયો કે હવે હું જઉં કઈ બાજુમાં. એ રસ્તો ભૂલો પડ્યો અને બીજી કોઈ જગ્યા પર આગળ વધ્યો અને પછી બોર્ડ મારેલા હતા કે આ રસ્તો એ આ જગ્યા પર જાય છે. એ સ્થળનું નામ હોય એ વાંચે ત્યારે એને એવું લાગે કે ના, કદાચ હું ભૂલો પડ્યો છું, કદાચ હું ભૂલો પડ્યો છું, લાઈન કોકને પૂછી જવું. પછી પોતાનું વાહન ઊભું રાખે છે અને કોઈને પૂછે છે કે મારે આ જગ્યા પર જવાનું છે, શું આ રસ્તો મને એ જગ્યા પર લઈ જશે? તો પેલા ભાઈ કીધું કે ના, આ રસ્તો તમે જે જગ્યા પર જવા માંગો છો, જે તમારું સ્થળ છે, એ આ જગ્યાનો આ રસ્તો નથી. હવે એ ભાઈ વિચારમાં પડી ગયો કે હવે કરવું શું? જો એ પાછો ફરવાનો નિર્ણય ના લે તો એ ખોટા રસ્તા પર છે, ખોટી જગ્યા પર છે અને ખોટા સ્થળ પર જશે. માટે એને નિર્ણય લેવો પડે. કયો નિર્ણય લેવો પડે ખબર છે? કયો નિર્ણય? એને પાછા ફરવાનો નિર્ણય લેવો પડે, કારણ કે એને જે જવાનું છે એ જગ્યાનો એ રસ્તો નથી. અને વ્યક્તિ યુ-ટર્ન મારે છે. યુ-ટર્ન મારવું પડે ને, યુ-ટર્ન વગર કશું ના થાય. એટલે તરત જ એને પોતાનો વાહનનો યુ-ટર્ન માર્યો અને ખબર પડી કે આ સાચો રસ્તો નથી. યુ-ટર્ન વાગ્યો, પાછો ફર્યો, નિર્ણય લીધો અને પછી એ સાચા રસ્તે જવા લાગ્યો. મારા વાલાઓ, આવું જ કંઈક આપણા જીવનમાં બનતું હોય છે. આપણે જે માર્ગમાં ચાલતા હોઈએ, ખબર ના હોય કે માર્ગ સાચો છે કે ખોટો, અર્ધ વચ્ચે પહોંચી જોઈએ. 25 વર્ષ થઈ જાય ત્યારે મને એવું લાગે કે હું કદાચ ખોટા માર્ગે આવી રહ્યો છું. જે બોર્ડ લખેલા હોય એ બતાવે છે કે આ રસ્તો કઈ જગ્યા પર જાય છે. એવા જ વચનો પ્રભુએ મને તમને આપ્યા છે. એ મને તમને બતાવે છે કે જીવનની યાત્રા કઈ દિશામાં જઈ રહી છે. અને જો જીવનની યાત્રા કરતા કરતા 25 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા અને એવું લાગે છે કે કદાચ હું ખોટા રસ્તા પર છું, તો યુ-ટર્ન લેવાનો નિર્ણય જરૂર કરજો. તો યુ-ટર્ન નહીં આવે, પાછા ફરવાનો નિર્ણય નહીં આવે, તો ખબર છે આપણને કે આપણે જે રસ્તા પર જઈ રહ્યા છે એ છેવટે નાશ તરફ છે. માટે આપણે આપણા રસ્તાની, બાઇબલ કહે છે, આપણે આપણા માર્ગની શોધ તથા પારખ કરીએ અને પ્રભુની તરફ ફરીએ. પ્રભુનું વચન કહે છે, હું માર્ગ, સત્ય તથા જીવન છે. અને આપણે પ્રભુ તરફ ફરીએ છીએ ત્યારે ચોક્કસ આપણા જીવનની યાત્રા એ પ્રભુમાં આગળ વધે છે. જગતની અંદર માર્ગો ઘણા બધા છે, જેમ કે જ્ઞાન માર્ગ છે, ભક્તિ માર્ગ છે, કર્મ માર્ગ છે. અને એ મને તમને સાચો માર્ગ બતાવી શકતા નથી. માર્ગની લખેલી સુવાર્તા, માર્ગ એ 12 શિષ્યોમાંનો હતો, પણ પ્રેરિત પિત્તર સાથેનો બહુ ગાઢ સંબંધ હતો. અને માર્ગને પિત્તર મારો દીકરો કહીને સંબોધે છે. અને એ રીતે
એ જોડાયેલો હતો, એની સંગત એ સારી વ્યક્તિ સાથે હતી, એની સંગત યોગ્ય વ્યક્તિ સાથે હતી કે ત્યાંથી એ પ્રભુ તરફથી પ્રભુના સેવક તરફથી એટલે કે પિત્તર પાસેથી ઘણું બધું શીખે છે, ઘણી બધું વચનની સમજ પ્રાપ્ત કરે છે. અને રીતે માર્ક એ દેવની કૃપાથી, પવિત્ર આત્માની કૃપાથી એ લખાણ લખે છે. ખાસ એ રોમન વાચકો માટે આ સુવાર્તા લખે છે કે જલ્દી સમજી શકે પિત્તરનું ઢચુપચું જીવન, ઢચુપચું નિર્ણય, પિત્તરનો ઢચુપચું નિર્ણય જે દેખાવ પૂરતો છે. નિર્ણય બહુ અગત્યનો છે. માનો છો તમે કે નથી માનતા? એક નિર્ણય તમારું જીવન બદલી નાખે કે ના બદલી નાખે? યસ, જે લોકો છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે એમનો એક નિર્ણય આખી કારકિર્દી બદલાઈ જાય. જો એમાં ખોટો નિર્ણય લઈ લે તો મુશ્કેલી ઊભી થાય. અને જે લોકો નવા લગ્ન કરવા જવાના હોય અને એમાં જો નિર્ણય ખોટો કદાચ આવી ગયો તો પરિસ્થિતિ બગડી શકે છે. એમાં જો સારો નિર્ણય થઈ ગયો તો જીવન સુધરી શકે છે, કંઈક સારું થઈ શકે છે. એટલે નિર્ણય બહુ મહત્વના છે. તો પિત્તરે કયો નિર્ણય લીધો? તમે જો માર્ક 14 અને 29, પિત્તરે આ નિર્ણય લીધો. પણ પિત્તરે તેને કહ્યું કે અગર જો ઝઘડા ઠોકર ખાય તો પણ હું નહીં. માર્ક 14 અને 31. પણ તેણે બહુ જુસ્સાથી કહ્યું કે મારે તારી સાથે મરવું પડે તો પણ હું તારો નકાર નહીં જ કરીશ. સગડાએ એમ જ કહ્યું. અને પિત્તરના શબ્દો જાણે કે બહુ મહત્વના છે, જાણે કે બહુ નક્કર નિર્ણય જાણે કે કરી રહ્યો છે. એ કહે છે કે ઠોકર નહીં ખાઉં, એ કહે છે કે હું તારો નકાર તો નહીં જ કરું, એ કહે છે કે હું મરવા પણ તૈયાર છું. બહુ અગત્યના નિર્ણયો એ જાણે કે એ લે છે. એના શબ્દો એવા છે જાણે કે પિત્તરે બહુ મજબૂત નિર્ણય લઈ લીધો છે. હું તને છોડીને નહીં ચાલ્યો જાઉં, આવા નિર્ણયો એ લે છે. અને ઘણી વખત આપણા ફાયદાના લગતા નિર્ણયો આપણે તરત લઈ લઈએ છીએ કે ક્યાં મને લાભ થાય તો હું એ નિર્ણય મારા ફેવરમાં હું લઈ લઉં. જે કંઈ નિર્ણય લેવાનો હોય ઈશ્વરની સમક્ષ આપણે જવું પડે. પિત્તરના શબ્દો તો તમે જુઓ કેટલું જુસ્સાથી કહે છે, હું ઠોકર નહીં જ ખાઉં, હું તારો નકાર નહીં જ કરું, હું મરવા પણ તૈયાર છું. કેવા નિર્ણય એ પિત્તર એ લઈને બેઠો છે. અને ચોક્કસ નિર્ણય આપણે પણ લીધા છે કે નહીં લીધા? વર્ષનો પહેલો દિવસ એટલે કે નિર્ણય લેવાનો દિવસ. ઘણા બધા નિર્ણયો લે છે અને લેવા જોઈએ, કશું ખોટું નથી. ઘણા બધા નિર્ણયો લેતા હોય છે. હું આખું વર્ષ પ્રભુનું વચન વાંચીશ. 9 દિવસ. 10મા દિવસે તો બાઇબલ એની જગ્યા પર અને મારો વાલો એની જગ્યા પર. પ્રભુનો વાલો ના થાય. બીજો નિર્ણય લેતા હોય છે, હું પ્રાર્થના કરીશ અથવા તો મંડળીની જે પ્રાર્થના સંગત છે એમાં હું આવીશ. બહુ સરસ. પછી એવો નિર્ણય લેતા પ્રભુ હવે હું ઠોકર નહીં ખાઉં, હવે હું મજબૂતાથી જીવન જીવીશ. ઘણા નિર્ણય લે છે કે પ્રભુ હું સત્ય બોલીશ, આખું વર્ષ હું સત્ય બોલીશ, હું ક્યારેય જૂઠું નહીં બોલું. પછી નિર્ણય લે છે પ્રભુ હું તમને પ્રગટ કરીશ, હું જ્યાં કઈ નોકરી કરું છું, હું જ્યાં કઈ રહું છું એ વિસ્તારમાં મારા જીવનથી હું તમને પ્રગટ કરીશ. અને પછી ઘણા બધા નિર્ણયોમાં એક નિર્ણય આપણે લેતા હોઈએ છીએ, હું પ્રભુમાં જીવીશ, હું ખ્રિસ્તમાં જીવીશ. અને અમે પાછું વિશ્વાસીઓ તો નિર્ણય કેવો લે? પ્રભુ વર્ષનો પહેલો દિવસ, પ્રભુ મંદિરમાં આવવાનો દિવસ, એટલે હવે હું દર રવિવારે પ્રભુ મંદિરમાં આવીશ. ખબર નહીં કેટલા દિવસ ચાલે. અને આ સ્વાર્થી નિર્ણયો પણ હોય છે. આપણા પ્રભુને વાતની ખબર હોય, મારો વાલો આવ્યો, પ્રાર્થના કરવા આવ્યો, પ્રભુને ખબર છે એ એના હૃદયમાં કેવા નિર્ણયો લઈને આવ્યા છે. અને ઘણી વખત નિર્ણય સ્વાર્થી નિર્ણય હોય, પોતાનો ફાયદો નિર્ણય થતો હોય એવો નિર્ણય હોય. અને ઘણા નિર્ણયો બીજાને નુકસાન કરતા પણ હોય. એટલે વિચાર કરી શકાય છે કે કેવા નિર્ણયો આપણે લઈએ છીએ. પિત્તરના નિર્ણયો તમે જો, પિત્તર સ્વભાવે બહુ ઉતાવળો અને ડરપોક પણ હતો, અને સાથે હિંમત વાળો પણ હતો. થોડી હિંમત પણ આવી જાય એવો પણ એ વ્યક્તિ. બોલાવો આપણે કેવા નિર્ણય લેવો છે? આપણે નિર્ણય લેતા હોય છે, પ્રભુ હું તમારા માર્ગથી ભટકીશ નહીં,
જ્યારથી હું પ્રભુને જીવન સમર્પિત કરું છું ત્યારથી અમારો નિર્ણય હોય છે પ્રભુ હું તમારા માર્ગથી ભટકીશ નહીં અને હું નાશના માર્ગમાં નહીં છું, હું તમારો માર્ગ પકડી રાખીશ. બીજા શબ્દોમાં પ્રભુ હું તમને પકડી રાખીશ. અને આવો નિર્ણય ઇસ્રાએલ પ્રજાએ કર્યો અને એ નિર્ણય એવો હતો પ્રભુ અમે તમને વળગી રહીશું, અમે પાછા નહીં પડીએ. પણ સમય એવો આવ્યો, એવી પરિસ્થિતિ ઊભી થઈ જે ઇસ્રાએલ પ્રજાએ નિર્ણય જે ઈશ્વર સાથે કરેલો હતો એ નિર્ણય ફેરી ગયો અને પાછા ભટકી ગયા, ફરી પાછા પાપ કરે, ફરી પાછા ઈશ્વરના પ્રબોધકો આવે, ન્યાયાધીશો આવે, એ લોકોને યાદ કરાવે તમે જે કર્યું છે ખોટું કર્યું છે, અને ફરી પાછા પ્રભુને પોકાર કરે, પ્રભુ તેઓને છોડાવે, પ્રભુ તેઓને બહાર કાઢે અને પછી સુરક્ષિત શાંતિના સમયો આપે. ફરી પાછું હતું અને એનું એ જ ફરી પાછા ઈશ્વરની દ્રષ્ટિમાં ભૂલો કરે, ફરી પાછા ઈશ્વર એમને શિક્ષા કરે, ફરી વાર એ લોકો પ્રભુને પોકાર કરે અને પ્રભુ તેઓને છોડાવીને શાંતિના વર્ષો આપે અને ફરી પાછું એનું એ જ. શું આવા નિર્ણયો? માણસ છે ભટકી જવાય, પણ કઈ બાબતથી ભટકી જવાય એ શોધી કાઢવું જરૂરી છે. અને આવો નિર્ણય યહોશુઆએ પણ કર્યો, હું અને મારા ઘરના તો યહોવાની સેવા કરીશું. આવો નિર્ણય યહોશુઆએ પોતે કર્યો. અને જ્યારે યહોશુઆએ આ નિર્ણય કર્યો ત્યારે યહોશુઆએ પોતે ઇસ્રાએલ પ્રજાને કીધું કે તમે શું વિચારો છો? હવે તમે નિર્ણય કરવા માંગો છો કે નહીં? તમે યહોવાની સેવા નહીં કરી શકો, એ તો પવિત્ર છે. ત્યારે ઇસ્રાએલ પ્રજા પણ કહે છે હા અમે પણ યહોવાની સેવા કરીશું. આવો નિર્ણય યહોશુઆએ લીધો. દાનિયેલે કેવો નિર્ણય લીધો? દાનિયેલ એવો નિર્ણય લીધો એના મિત્રોએ ગમે તે થાય રાજાના ખાણામાંથી અમે નહીં જ ખાઈએ અને પોતાની જાતને વટાડીશું નહીં, અશુદ્ધ તો નહીં થઈએ. આવો નિર્ણય એ જુવાન છોકરાએ લીધો, એ પણ બાબેલની ગુલામગીરીમાં રાજાનો ઓર્ડરને નકારવાનો. રાજા જે ખાવાનું આપે એ નહીં ખાવાનું, એ મને અશુદ્ધ કરશે, એવો નિર્ણય. આવો નિર્ણય જોખમકારક હોઈ શકે છે. આના માટે રાજાનો નકાર કરવો, રાજાના આદેશનો નકાર કરવો એટલે જીવનું જોખમ. અને પણ બીજા દેશમાં, બીજા રાજ્યમાં દાનિયેલે નિર્ણય લીધો, મજબૂત નિર્ણય લીધો, ગમે તે થાય આ નહીં જ થાય. પાછા પડી ગયા છે. નિર્ણય લીધો હતો, કદાચ એ નિર્ણયમાં હજુ સુધી ટકી નથી રહ્યા, તો આજે આપણી પાસે ફરીવાર સમય છે, પાછા ફરવાનો સમય, પ્રભુના માર્ગમાં આવવાનો સમય. ભટકી ગયા હોય તો પ્રભુ આજે આપણને એ યાદ કરાવે છે, પ્રભુ યાદ કરાવે છે કે બેટા તે 5 વર્ષ પહેલા આવો નિર્ણય લીધેલો, શું એ નિર્ણય બધું મજબૂત છે કે કેમ? આજે ફરી પ્રભુ એ સમય મને તમને આપે છે. પ્રભુના વચનો વાંચવાનો નિર્ણય લેવામાં આવે છે. પ્રભુ ગમે તે થાય હું તમારા વચનો વાંચીશ અને વાંચે પણ ખરા. 9 દિવસ પછી જો ચાલ્યું તો ચાલ્યું, પછી ગેપ આવી ગઈ તો પછી એમ થાય કાલે વાંચીશ, પછી એની કાલ ક્યારેય ના આવે. કૌટુંબિક પ્રાર્થનામાં મળવાનો નિર્ણય, કૌટુંબિક રીતે અમે પ્રાર્થના કરીશું, સંગત કરીશું, ઈશ્વરના વચનો વાંચીશું, પ્રાર્થનાઓ કરીશું મંડળીઓને માટે. પણ એ પણ નિર્ણય લગભગ બહુ સમય ચાલી શકતો નથી. શેતાન નથી ઈચ્છતો કે કુટુંબ મજબૂત બને. હું ફરી વાત કહું છું, શેતાન નથી ઈચ્છતો કે કુટુંબ મજબૂત બને. અને કુટુંબોને તોડવા, જીવનને તોડવા, મેં પહેલા પણ કીધું હતું કે મૂળિયા ઉખાડવા આજે પણ તૈયાર છે. પણ નિર્ણય કેવો લઈશું આપણે એ વિચાર કરવાની જરૂર છે. એ નિર્ણય મારા તમારા માટે બહુ લાભદાયી છે. પછી બીજો નિર્ણય સામાન્ય વિશ્વાસીઓ કે જે ખ્રિસ્તી આપણે કહીએ છીએ ખ્રિસ્તી કોમ્યુનિટીમાં વસતા દરેક મંડળીઓમાંથી કોક ને કોક આવો નિર્ણય લેતો હોય, પ્રભુ હવે હું વ્યસન નહીં કરું. મહત્વનો નિર્ણય વર્ષમાં પહેલો દિવસ આવે અને પછી નિર્ણય લે, પ્રભુ અત્યાર સુધી જે કર્યું એ કર્યું, હવે નહીં. અને અમારી વ્યક્તિ વ્યક્તિએ આવો નિર્ણય કરવાની ઈચ્છા બતાવી નહીં, પણ સતત કોક ને કોક વ્યક્તિ દ્વારા કહેવામાં આવે ભાઈ હવે મૂકી દો, સારું નહીં, મૂકી દો, સારું નહીં. પણ મારા વાલા ના માને, ના ભાઈ ના, એવું તો વાતો છે, મને તો ચાલતું જ નથી, મને તો રહેવાતું જ નથી. બોલો ભાઈ કઈ બી થાક્યો, પછી એક સમય એવો આવ્યો
લગવાથી મોં ફરી ગયું. તમાકુ અહીં મૂકવી કે અહીં મૂકવી ખબર જ ના પડે. પ્રભુ કે હવે શું કરીશ? હવે નિર્ણય લેવો છો કે કેમ? પેલો છોકરો કઈ થાક્યો, મૂકી દો ભાઈ, મૂકી દો, આ સારું ના લાગે. અને પ્રભુએ આખું મોં ફેરવી નાખ્યું. બોલો હવે કઈ જગ્યાએ નિર્ણય લેશો? અને પછી જયારે આવી પરિસ્થિતિ આવી પડી ત્યારે કહે છે, ઓ પ્રભુ હવે હું નિર્ણય લઈશ. અને મારા વાળો જે ઘડીએ નિર્ણય લીધો એ નિર્ણય હજુ એમાં મજબૂત છે. પ્રભુએ મોં ફેરવી નાખ્યું ને પછી થોડા સમય પછી પ્રભુ એનું જીવન ફેરવી નાખ્યું. એવા નિર્ણયો લાવો છો. પ્રભુ છેક સુધી તક આપે છે. અને જો એ નિર્ણય આપણે ગંભીરતાથી, એ વાણીને ગંભીરતાથી નહીં લેતા તો મુશ્કેલી ઊભી થઈ શકે એમ છે. પ્રભુના ઘરમાં જવાનો નિર્ણય લેવો પડે. પ્રભુના ઘરમાં જવાનો નિર્ણય લેવો પડે. ઘણી વખત એવું થાય, અમે બાળકો છીએ એટલે ખબર પડે કે જ્યારે લગ્ન કરવાનું હોય ત્યારે એ દિવસે તો આવવું પડે, ના હોય ક્યાં જાય. આટલો ખર્ચો કર્યો હોય, તૈયારી કરી હોય એટલે એ દિવસે લગ્નમાં આવે સરસ રીતે બેન્ડ વાજા સાથે. આ પછી એક રવિવાર, બીજો રવિવાર, ત્રીજો રવિવાર, પછી દેખાતા બંધ થઈ જાય. પછી અમારે મુલાકાત જવું પડે, કેવું પડે, અલ્યા લગ્ન થઈ ગયા, હવે બાળકોના લગ્ન કરાવવા પછી આવવાનું. એ બાળકો મોટા થશે, ભણશે, એમના લગ્ન થશે, પછી ચાંદ લઈને આવવાનું. તો વચ્ચે કરવાનું શું? વિશ્વાસીઓ, હું વિશ્વાસીઓની વાત કરી રહ્યો છું, વિશ્વાસીઓની વાત કરી રહ્યો છું. પ્રભુના ઘરમાં આવવાનો નિર્ણય આવો કરતા હોય અને પછી ના છૂટતી અમારે પછી એવું કહેવું પડે એમના મરણ વખતે. એક જ વખત પ્રભુનું ઘર, પ્રભુના ઘરનું પગથિયું ચડ્યા હતા, એ બી એમના લગ્નના દિવસ. શું કરે? કેવું પડે. પ્રભુ બોલાવે તો બોલવું જ પડે. અને એ પરિસ્થિતિ આપણા વિશ્વાસોને છે. પાછું એવું કેવું પાછું ખબર છે, લગ્નના દિવસ આવે પણ પછી 3 દિવસ તો આવવાનું જ. ત્રણ તહેવાર. અરે ક્રિસમસે આવવાનું, સરસ કપડાં પહેરીને આવવાનું. યસ, લોકો મને જોવા જોઈએ કે યસ આ વર્ષમાં એક વખત પ્રભુ મંદિરમાં આવે છે. પછી નવા વર્ષે આવવાનું સરસ કપડાં પહેરીને. પછી ગુડ ફ્રાઈડે આવવાનું, ના ચૂકી જવાય. અને પછી ચોથું ઈસ્ટર શું કર બાકી મૂકે, ઈસ્ટરે પણ જઈએ, પછી નહીં દેખાવાનું. પછી પ્રભુ જોવે, એટલે આ તું હતો કે કેમ? પ્રભુ હું તો ઘરે હતો, પ્રભુ હું તો આ જગ્યાએ હતો, પ્રભુ પેલી જગ્યાએ હતો. પ્રભુ કે તમે ખાલી ઈસ્ટર માટે જ રાખ્યો પૃથ્વી પર? બીજા બધા રવિવારે 52 રવિવાર ક્યાં ગયા? કેવો નિર્ણય લઈશું એ વિચાર કરવાનો જેવું છે. સાચું બોલવાનો નિર્ણય આપણે ઘણી વખત લેતા હોય. પ્રભુ હવે હું સાચું બોલીશ, હું કોઈ પણ ફીલ્ડમાં હોય, પ્રભુ મારા મુખમાંથી ન્યાયપણું અને સત્ય રહેશે, ચોખ્ખી સાક્ષી હું નહીં બોલું. આવા નિર્ણયો આપણે કરતા હોય છે અને ઘણા લોકો એમાં મજબૂત પણ હોય છે. પિત્તર એ જોઈ શકે છે કે ઈસુનો નકાર ખાલી દેખાવ પૂરતો છે, મજબૂત ના રહ્યો. એને તો જુસ્સાથી કીધેલું, પ્રભુ ઠોકર નહીં ખાઓ, પ્રભુ નકાર નહીં કરું, પ્રભુ હું મરવા પણ તૈયાર છું. એ જુસ્સાથી બોલનારો પિત્તર હવે શું કરે છે એ આપણે જોઈશું. અને પિત્તરને પ્રભુ એને માટે લાગણી તથા પ્રેમ હતા. પ્રભુની નજરમાં પિત્તરનું સ્થાન આગવું હતું, ચોક્કસ. અને કલમ 14 અને 27 ઈસુ તેઓને કહે છે કે તમે સૌ ઠોકર ખાશો, પણ 2 વાર બોલ્યા હતા, તું 3 વાર મારો નકાર કરીશ, અસ્વીકાર કરીશ, નકાર કરીશ. એક દાસીએ પિત્તરને પૂછ્યું, પિત્તર તાપતો હતો, એ દાસી તેને નિહાળે છે. એટલે નિહાળવું એટલે ધ્યાનથી જોવું, બરોબર જોવું, એને ઓળખવું, એને નિહાળવું. અને તું પણ ઈસુ નાઝારીની સાથે હતો. અને મારો વાલો પિત્તર શું કહે છે ખબર છે? તું શું કહે છે કે હું જાણતો નથી, એમ સમજતો પણ નથી, પણ શરણમાં ગયો અને મરઘો બોલ્યો. તું શું કહે છે હું જાણતો નથી. 3.5 વર્ષ સુધી પ્રભુની સાથે રહ્યો અને મારો વાલો એવું કહે છે તું શું કહે છે હું જાણતો નથી. પિત્તરે નકાર કરી દીધો. અને પછી આપણે જોઈએ છીએ પ્રમાણે એ તે પણ દાસી પાસે ઉભા રહેનારોને કહેવા લાગી કે ફરી ઇનકાર કર્યો. અને તું શું કહે છે હું ઓળખતો નથી. આંદ્રિયા તરત પોતાના ભાઈ સિમોનને ઈસુની પાસે લાવે છે. શરૂઆતમાં તેની સાથે આવે છે ને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈને કહે છે તું યોનાનો દીકરો સિમોન છે, તું કેફા કહેવાશે. કેફા અરબી શબ્દ છે અને અર્થ પથ્થર થાય છે. ઈસુ સાથેની પ્રથમ મુલાકાત કેવી હતી? શું એને યાદ નહીં હોય?
કે હું મારા પ્રભુને પ્રથમ વખત મળેલો અને મારા પ્રભુએ પ્રથમ વખત મને કીધું, તું યોનાનો દીકરો છે, તું કેફા કહેવાશે. અને પછી ફરીવાર પાસે ઉભા રહીને કહ્યું, ખરેખર તું જેવો માણસ છે જેમ કે તું ગાલીલનો છે. પિત્તર પણ પિત્તર તે શ્રાપ દેવા લાગ્યો તથા સમ થવા લાગ્યો, જે માણસ વિશે તમે બોલો છો તેને હું ઓળખતો જ નથી. શ્રાપ દેવા લાગ્યો. કેવી રીતે થઈ શકે? જે ઈશ્વરે ચમત્કાર કર્યા, જે ઈશ્વરે પરાક્રમી કામો કર્યા, જે ઈશ્વરે મોયેલાને સજીવન કર્યા, એણે પોતાની આંખોથી જોયા છે કે ઈશ્વર કેવા પરાક્રમી કામો કરે છે. ઈશ્વર કેવા છે. રૂપાંતરના પહાડ પર પણ ઈશ્વરનું રૂપાંતર, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રૂપાંતર જોવે છે. જ્યારે બાપ્તિસ્મા લેવામાં આવતું હતું ત્યારે પણ એને ખબર છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે. એ પોતે કહે છે કે મારા વિશે લોકો શું કહે છે. ત્યારે પિત્તર પવિત્ર આત્માથી બોલી ઉઠે છે, તું મસીહા છે. આટલું બધું પ્રભુની સાથે રહેનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત ક્યાં જાય છે, કઈ જગ્યા પર પ્રાર્થના કરે છે, કેવા ચમત્કારો કરે છે, એ બધું પોતાની આંખોથી જોનાર મારો વાલો એ શ્રાપ દેવા લાગ્યો અને સમ થવા લાગ્યો કે હું એને ઓળખતો જ નથી. કદાચ પિત્તર ગભરાઈ ગયો. પિત્તરને બીક લાગી કે હું એકલો જ છું અને આ લોકો પકડીને મને દોષિત ઠરાવે અથવા મને દંડ ફટકારે તો કેવું લાગે. અને આ એકલો પડી ગયેલો 70-71 ની સાહેબની કાઉન્સિલિંગની સભાના લોકો અને આ એકલો જ. બીક લાગી ગઈ કે ઈસુ ખ્રિસ્ત પછી મારો વારો આવી જાય તો, એમને દંડ ફટકારે તો, મને ફટકારે તો. એકલો પડી ગયેલો, અટુલો પડી ગયેલો, ગભરાઈ ગયેલો, નિરાશ થઈ ગયેલો. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરી બેસે છે. પ્રાચીન સમયમાં, ઇતિહાસમાં પ્રભુના મહત્વના અગત્યના સેવક સ્મરણાના બિશપ હતા, બિશપ પોલિકાર્પ. ઈસુના સાચા અનુયાયી અને પોલિકાર્પ એ યોહાનના શિષ્ય માનવામાં આવે છે. જ્યારે રોમન એમ્પાયરે ભયંકર સતાવણી કરી, સમ્રાટે સતાવણી શરૂ કરી, અત્યાચાર કર્યો અને પોલિકાર્પ બિશપને પકડવામાં આવ્યા અને પકડીને એમને ધરપકડ કરવામાં આવી અને કહેવામાં આવ્યું, ઈસુનો નકાર કરો અને તમારું જીવન બચાવો. ઈસુ પોલિકાર્પે જવાબ આપ્યો, 86 વર્ષથી હું ઈસુની સેવા કરું છું અને તેણે મને ક્યારેય તરછોડી દીધો નથી. હું મારા રાજાનો નકાર કેવી રીતે કરી શકું? કેવું કહેવાય મારા વાલા ઈસુ પોલિકાર્પ એ પ્રભુનો મહાન અદ્ભુત સેવક. જ્યારે રોમન એમ્પાયર સતાવણી કરે છે, ધરપકડ કરે છે, અત્યાચાર કરે છે અને એમને તક આપે છે, ઈસુનો નકાર કરો અને જીવન બચાવો. અને ત્યારે આ કહે છે, 86 વર્ષ મેં ઈસુની સેવા કરી, એ રાજાનો નકાર હું કેવી રીતે કરી શકું? અને મારા વલાઓને જીવતો સળગાવી દેવામાં આવ્યો. અને જ્યારે જીવતો સળગાવી દેવામાં આવ્યો ત્યારે એકદમ લાગ્યો નહીં, આગ પણ પાછી પડી અને લાગ્યો નહીં. ત્યારે પછી એને ભાલાથી મારી નાખવામાં આવ્યો. કેવું કહેવાય, કેટલું ગજબનું કહેવાય. અને મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આપણે સ્વર્ગમાં દરવાજે ઉભા રહેવું પડશે ને, અને એ જ્યારે આપણો ત્યાં નકાર ના કરી નાખે ને, એ પહેલા આપણે એનો સ્વીકાર કરી લઈએ. બાકી બાઇબલ કહે છે એમાંથી 25:11, હું તમને ઓળખતો નથી. જ્યારે બાયણું ખખડાવવામાં આવ્યું અને બાયણામાંથી અવાજ આવ્યો કે પછી આપણે કહીશું, પ્રભુ મેં તમારા નામે ભૂતો કાઢ્યા, સેવાઓ કરી. અને પ્રભુ કહે છે, હું તમને ઓળખતો નથી. જો આવું મારો રાજા એ સમયમાં બોલે, એ સમયમાં મારો નકાર કરે, એ પહેલા આપણે પ્રભુનો સ્વીકાર કરી લઈએ. જો હજુ સુધી નકાર કરતા હોઈએ, હજુ સુધી ઈશ્વરની વાણીને ધ્યાનમાં લેતા ના હોઈએ, તો વાલો આ સમય છે કે એ સમય પ્રભુ આપણને એવું ના કે હું તમને ઓળખતો નથી. પ્રભુ નકાર ના કરે એ પહેલા આવો આપણે એનો સ્વીકાર કરી દઈએ. કેવું થાય છે, માણસો નિર્ણય તો લે કે ભાઈ ચલો આવો નિર્ણય લો, સરસ નિર્ણય લો, પણ શેતાન એની ચાલ રમે. એક વ્યક્તિ જ્યારે બજારમાંથી જતો હતો એટલામાં કેળાની છાલ પર એનો પગ આવી ગયો અને મારો વાલો પડ્યો નીચે.
અને પડી રહ્યો પછી નીચે પડ્યા પછી ઊભા તો થવું પડે ને. કે પછી બહુ સરસ લાગે, એવું લાગે કે હા કેટલું સરસ લાગ્યું, બજારમાં હું કેળાની છાલ પર મારો પગ આવી ગયો, હું પડ્યો, મને તો અહીં સરસ લાગે છે, એવું થાય? મારો વાલો ઊભો થઈ જાય અને હું તરત ઊભો થઈ ગયો કે મને કોક જોઈ ના લે. અને પછી એને યાદ આવ્યું કે આ આવું જ થાય છે. હું પ્રભુ સાથેના સંબંધમાં રહું છું અને અગત્યના નિર્ણયો કરવા જાઉં છું, પણ શૈતાન એ પરીક્ષણ ફેંકે, કેળાની છાલ ફેંકે રોજ, અને મને પાડી નાખવા, લપસાવી નાખવા પ્રયત્ન કરે. અને જો હું એમાં પડી રહું અને આનંદ કરું કે યસ મને મનમાં આનંદ થાય છે, મને કોઈ જોતું નથી, હું આમાં પડી રહું, તો એ નહીં ચાલે. પડી ગયા છો, શૈતાને છાલ ફેંકી છે, કેળાની, લાલચની છાલ, પાપની છાલ, પરીક્ષણની છાલ. ઊભા થઈ જઈએ, પડી ગયા છે, બેસી ના રહીએ અને નિર્ણયને ફરી મજબૂતાથી પકડી રાખીએ. આપણે નિર્ણય લેતા હોય છે, પ્રભુના અધિકારમાં રહેવાનો નિર્ણય લેતા હોય છે. પ્રભુ હું હવે તમારા અધિકારમાં રહીશ. પ્રભુ હવે તમે જે મને બોલશો, તમે મને જે કહેશો, તમે મને જે સૂચવશો એ હું કરીશ. પ્રભુ આજથી તમે હું તમારા અધિકાર હેઠળ રહેવા તૈયાર છું. તમે મારા રાજા છો અને હું તમારો દીકરો છું. તમે મને જે ફરમાવશો એ હું કરીશ. તમારો અધિકાર હું સ્વીકારીશ. પ્રભુ પછી અધિકારથી કે આગળ ત્યાર પછી આપણે કોઈ પ્રભુ મારી પાસે ટાઈમ નથી, મારે તો કેટલું કામ છે, મારે તો ફલાણું કામ છે, મારે તો બહાર જવાનું છે, મારે તો ત્યાં જવાનું છે. અને પ્રભુ જ્યારે બતાવે આગળ ક્યાં ગયો પ્રભુનો અધિકાર છે, પ્રભુના અધિકારની છે આપણે. અને મારા વાલો જે દિવસે હું ને તમે પ્રભુના અધિકારનું જે જીવન જીવતા શીખી જઈશું ને, અને પછી પ્રભુ પોતે બાઇબલમાં લખ્યું છે મારા કરતા પણ તમે વિશેષ કાર્ય કરશો. જો પ્રભુના અધિકારમાં છીએ તો પ્રભુ એના આત્માનું દોરવણી, આત્માનું સામર્થ્ય આપશે, અને એના આત્માની દોરવણીમાં જ્યારે આપણે અદ્ભુત અને અજાયબ કાર્યો કરી શકીશું. શું હું એના અધિકારમાં છું? જો એના અધિકારમાં છું તો એનો અધિકાર મને આપશે. અને પછી જ્યારે પ્રાર્થના કરતો હોઈશ ત્યારે પ્રભુ પરાક્રમી કામ કરશે, કારણ કે હું એના અધિકારમાં છું, અધિકાર નીચે છું. એ એનો અધિકાર મને આપશે, કારણ કે હું પહેલેથી એના અધિકાર નીચે રહેવા શીખેલો છું. પરાક્રમી કામો થતા જોવા છે, મંડળીની વૃદ્ધિ જોવી છે, મંડળીમાં ઈશ્વરનું ગૌરવ જોવું છે, મંડળીમાં પરાક્રમી કામો જોવા છે, તો આવો પ્રભુના અધિકાર નીચે આવી જઈએ. અને પછી પ્રભુ જે અધિકાર મને તમને આપશે, વાલાઓ, દેવનું રાજ્ય વૃદ્ધિ પામશે. કારણ કે આપણા જ્ઞાનથી વૃદ્ધિ નહીં પામે, આપણા બળથી વૃદ્ધિ નહીં પામે, ઈશ્વરના પરાક્રમથી, ઈશ્વરના આત્માથી. ઈશ્વર એ અધિકાર મને તમને આપવા માંગે છે, પણ આપણે પહેલા એના અધિકાર હેઠળ રહેવું પડે. પ્રભુની ઈચ્છાનો નકાર આપણે ના કરી શકીએ. પહેલા આપણે જાણવું પડે પ્રભુ તમારી શું ઈચ્છા છે મારા જીવનમાં. અને ઈચ્છા પ્રભુ મને તમને રિવીલ કરે છે, બતાવે છે અને બતાવે છે. ઈસુ ખ્રિસ્તે બાપની ઈચ્છા જાણી કે કેમ? પ્રભુ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે થાવ. અને જો પ્યાલો એ કડવો છે, પણ બાપ મારી ઈચ્છા નહીં પણ તમારી ઈચ્છા પ્રમાણે, મરણનો પ્યાલો પીવાને માટે તૈયાર થયા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આખી રાત પ્રાર્થના કરે છે અને કહે છે પ્રભુ મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પ્રમાણે. જો ઈસુ ખ્રિસ્ત બાપની ઈચ્છા છોડતા હોય તો પછી હું તમે ઈશ્વરની ઈચ્છા એ કેટલી વિશેષ આવશ્યકતા છે આપણા. ઈશ્વરની ઈચ્છા શોધીએ. મારા બાળકો માટે પ્રભુ તમારી શું ઈચ્છા છે? પ્રભુ મારા માટે તમારી શું ઈચ્છા છે? અને પ્રભુ ચોક્કસ બતાવશે, પ્રભુ પ્રગટ કરશે. આપણે એની ઈચ્છા જાણવી જરૂર છે. પહેલા પણ કીધું અને ત્યારે પણ કહું છું, આત્મિક રીતે વિચાર કરીએ છીએ તો એની ઈચ્છા આપણું પવિત્રીકરણ કરવાની છે. અને બીજી એક ઈચ્છા છે, ખબર છે? માર્થી 28 જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો, બાપ પુત્ર અને પવિત્ર આત્માને તેઓને બપ્તિસ્મા આપતા જાઓ, અને મેં જે આજ્ઞાઓ તમને ફરમાવી છે એ તેઓને શીખવતા જાઓ. વાલાઓ, આ પણ પ્રભુએ મને તમને બતાવ્યું છે કે આપણે પણ આ કાર્યમાં આગળ વધવાની જરૂર છે. વાલાઓ, આપણું દર્શન યાદ કરીએ. ઈશ્વરે મને તમને જે દર્શન આપેલું, આ મંડળીમાં સ્થાપ્યા, આ મંડળીમાં મૂક્યા, આ મંડળીમાંથી આપણે શિક્ષણ પ્રાપ્ત કર્યું, સન્ડે સ્કૂલમાંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું, VBS માંથી શિક્ષણ પ્રાપ્ત કર્યું, અથવા બીજી કોઈ જગ્યાએથી આપણે પ્રભુનું વચનનું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. ઈશ્વર આપણને જે હેતુસર પૃથ્વી પર મૂક્યા છે
આ મંડળીમાં મૂક્યા છે. પ્રભુનો કોક હેતુ છે મારા તમારા માટે, કંઈક એમનો ઈરાદો છે. ચાલો જાણીએ. જાઓ અને સર્વ દિશાઓને એના આત્માઓના સામર્થ્ય નહીં. તમારે એ તૈયારી રાખવી પડશે. ઘણા લોકો પ્રભુનો જ નકાર કરી નાખે અને પછી એ મુશ્કેલી ઊભી થઈ શકે છે. પ્રભુનો નકાર મુશ્કેલી પડે છે. ખ્રિસ્તી વ્યક્તિની વાત કરી રહ્યો છું કે જે ઓલરેડી ક્રિશ્ચન છે અને એમને પૂછવામાં આવ્યું તમે પ્રભુ મંદિરમાં કેમ નથી આવતા? શું કહે છે ખબર છે? શું જરૂર છે? મને સારી નોકરી છે, મને બાઇક છે અને મારા બાળકો છે, અને પછી કહે છે કે મારે પ્રભુની પણ જરૂર નથી. આ શબ્દો એક વિશ્વાસી ખ્રિસ્તી વ્યક્તિ બોલે તો કેવું લાગે? મને તો પ્રભુની પણ જરૂર નથી. પ્રભુ આજે આપણી સાથે વાત કરવા માંગે છે. પ્રભુની ઓળખમાં રહેવાનો નિર્ણય, પ્રભુની બીકમાં રહેવાનો નિર્ણય અને પ્રભુના આદેશને આધીન થવાનો નિર્ણય, પ્રભુના અધિકાર નીચે રહેવાનો નિર્ણય જરૂર છે. અને પ્રભુનું વચન બહુ સ્પષ્ટ પ્રમાણે મારી તમારી પાસે આવે છે અને કહે છે ખરું અજવાળું જગતમાં આવ્યું પણ અંધારાએ તેને સ્વીકાર્યું નહીં. આવી પણ પરિસ્થિતિ આજે છે. અને પ્રતિકા 3:20 પ્રમાણે હું બારણા આગળ આવીને ઠોકું છું. જે કોઈ મારી વાણી સાંભળે છે અને બારણું ખોલશે, હું તેઓની સાથે આવીશ, તેઓની સાથે જમીશ અને તે મારી સાથે જમશે. પણ વાલાઓ શું કરે છે ખબર છે? અંદરથી સ્ટોપર મારી દે. પ્રભુ ભલે ખખડાયા કરે, કઈ વાંધો નહીં, ચાલે. પ્રભુ તો ખખડાવે, એ તો નવરાશ, આપણે થોડી નવરાશ. આવું વર્તન, આવું એટીટ્યુડ પ્રભુ નથી માંગતા. એક મિશનરી કે જે પ્રભુના સેવકના, પ્રભુના કાર્ય માટે ઉપયોગી થયેલું જીવન હું વાત કરી રહ્યો છું. અને એ પતિ પત્ની અને 10 વર્ષની નાની છોકરી સમજવાનો અને વિચારવાનો બહુ જ પ્રયત્ન કરજો કે શું થાય છે. અને ખ્રિસ્તી વિરુદ્ધ આવે છે અને પછી એ લોકોને કહે છે ઈસુ ખ્રિસ્તનો નકાર કરો. જો નકાર નહીં કરો તો ત્રણેયના અલગ અલગ ખાડા બનાવવામાં આવશે અને ત્રણેયના અલગ અલગ ખાડામાં મૂકવામાં આવશે અને તમને જીવતા દફનાવવામાં આવશે. શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરવા તૈયાર છો? મિશનરી કુટુંબ કે ના, એ નહીં બને. અને પછી શું થયું? ઇમોશનલ નાની દીકરી 10 વર્ષની, એને કબરમાં એટલે કે ખાડામાં ઉતારવામાં આવી, થોડી માટી નાખી, પગ સુધી માટી આવી, પૂછવામાં આવ્યું શું હજુ પણ તમે ઈસુ ખ્રિસ્તનો નકાર કરવા તૈયાર છો કે કેમ? ના, અમે પણ નકાર કરવા તૈયાર નથી. થોડી વધારે માટી ફેરવામાં આવી, કમર સુધી માટી આવી, ફરી વાર ખ્રિસ્તી વિરોધીએ કીધું પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરવા તૈયાર છો? ના, હજુ પણ તૈયાર નથી. અને ફરી માટી પૂરવામાં આવી અને માટી છે ગળા સુધી આવી જવાની તૈયારીમાંથી. અને છેલ્લી વખત કીધું એ દીકરીના મા બાપને શું તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરવા તૈયાર છો? સ્વાભાવિક છે કે માનું હૃદય કેવું એ તો રડે ને. કદાચ બાપ થોડો કઠણ રહે પણ બાપ પણ રડે, કારણ કે પોતાની દીકરીને જીવતી દફનાવવાની તૈયારીમાં ગળા સુધી માટી. અને છેલ્લી વખત પૂછવામાં આવ્યું કે તમે શું નિર્ણય કરવા માંગો છો? ત્યારે મિશનરી કુટુંબે કીધું પહેલા પોતાની પત્નીને સમજાવી, પછી દીકરીને કીધું બેટા ચિંતા ના કરીશ, આપણે સ્વર્ગમાં તો મળીશું જ. અહીંયા કદાચ આપણા આ જીવનનું કઈ ના રહે પણ સ્વર્ગમાં તો આપણે સાથે જ છીએ. અહીંયા ભલે આપણને દુઃખ વેઠવું પડે, આપણે નકારનો દબાણ કરવામાં આવે, પણ સ્વર્ગમાં બેટા આપણે સાથે જ છીએ. આ જીવન છે આપણું. આટલે સુધી ખરું જીવન હોવું જોઈએ. અને પ્રભુ આવું જીવન માંગે છે. પિત્તરનો ખરો પસ્તાવો તમે વિચાર કરો, એને પુનઃ સ્થાપિત કરે છે. મનકો 3 વાર બોલ્યા દાઉદ, મનકો 2 વાર બોલ્યા દાઉદ, તું 3 વાર મારો નકાર કરીશ. પિત્તર ખરો પસ્તાવો કરે છે, એ ઢોંગ કરતો નથી. બાઇબલ કહે છે લુક 22:61 પ્રભુએ ફરીને પિત્તરની સામું જોયું. પિત્તરને ખબર પડી ગઈ જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર એને કર્યો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કરવામાં આવ્યો, અસ્વીકાર પ્રભુનો કર્યો, ત્યારે એ લખવામાં આવ્યું છે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરની સામું જોયું. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પિત્તરની સામું જોયું ત્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમનો અનુભવ એ કરી શક્યો. એણે પોતાની નજર છુપાવી નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ નકાર કર્યા પછી પણ પિત્તરની આંખમાં આંખ નાખીને એની સામું જોવા પ્રયત્ન કર્યો. આ એની આંખ એ બતાવે છે કે પિત્તર હજુ પસ્તાવો કરી લે, પિત્તર હજુ મને કબૂલ કરી લે, પિત્તર હું આજે પણ તને એટલો પ્રેમ કરું છું, ભલે તે મારો નકાર કર્યો પણ હું તને પ્રેમ કરું છું. ઈસુ ખ્રિસ્ત
ખ્રિસ્તની નજર અને પિત્તરની નજર એક સાથે ભેગી થઈ અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે એને બોલાવી રહ્યા હોય, પિત્તર તું પસ્તાવો કરી લે, ભલે તે નકાર કર્યો પણ હું આજે પણ તારો સ્વીકાર કરવા તૈયાર છું. આજે પણ હું તને પ્રેમ કરું છું. કે નકાર કર્યો એટલે મેં તને ધિક્કાર્યો નથી, મેં તને કાઢી મૂક્યો નથી. આજે પણ પિત્તર હું તને પ્રેમ કરું છું. ઈશ્વરની નજર અને પિત્તરની નજર એક થઈ અને એ પિત્તરને યાદ કરાવે છે. અને મારા વાલાઓ, પિત્તર કહે છે બહુ રડ્યો, ખરેખર રડ્યો. અને પિત્તરને યાદ આવ્યું કે યસ, મારો પ્રભુ મને જોઈ રહ્યો છે. એની આંખોમાં આંખ નાખીને એ જોવે છે ત્યારે પિત્તરનો અનુભવ થાય છે કે ઈસુ આજે પણ દયાળુ છે, ઈસુ આજે પણ કૃપાળુ છે. અને વ્યભિચારી સ્ત્રીને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવવામાં આવી અને લોકોએ તો કીધું કે પથ્થરે મારો, કારણ કે વ્યભિચાર કર્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ વ્યભિચારી સ્ત્રીની સાથે આવે છે અને વાત કરે છે. વ્યભિચાર કરનાર એ સ્ત્રીને ફસાવવામાં આવી. એ સ્ત્રીને વિચાર તો કરો કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફસાવાના છે અને એમાં આ સ્ત્રીને ફસાવવામાં આવી. લોભ લાલચ આપીને એની સાથે આવું ભયંકર દુષ્કૃત્ય કરવામાં આવ્યું. પુરુષ ક્યાં ગયો હતો પછી? અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લાવવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈક લખે છે, તમારા માનો જે કોઈ પાપ ના કર્યું હોય એ પહેલો પથ્થર મારે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નીચે કંઈક લખે છે, શું તને કોઈએ દોષિત ના ઠરાવી? ના પ્રભુ, કોઈ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે હું પણ તને દોષિત નથી ઠરાવું. પછી આગળ કલમમાં લખ્યું છે, ચાલી જા હવેથી પાપ કરતી ના. પ્રભુએ એને પણ માફ કર્યા. ખરેખર એ પ્રભુ આજે મારી તમારી સાથે જોવા માંગે છે. મારી તમારી આંખમાં આંખ રાખીને કહેવા માંગે છે, ભલે તે અત્યાર સુધી નિર્ણય લીધા હોય કે હું તો પ્રભુને ઓળખી દઈશ, હું તો પ્રાર્થના કરીશ, પ્રભુ હું તો હંમેશા તમારા ઘરમાં રહી જઈશ, હું તમારા વચનો વાંચીશ, પણ જો હું નકાર કરીને બેઠો છું, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો હજુ પણ પ્રભુ પોતાની આંખ, પોતાનું મુખ હજુ પણ મારી તરફ રાખવા માંગે છે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાનું મુખ પિત્તર તરફ રાખ્યું અને આંખમાં આંખ નાખીને એની સાથે જાણે પ્રભુએ વાત કરી, પિત્તર પસ્તાવો કરી લે, આજે પણ હું તને પ્રેમ કરું છું. અને પિત્તરને અહેસાસ થયો કે યસ, અમારો પ્રભુ મને બોલાવી રહ્યો છે. અને એ રડ્યો અને પસ્તાવો કર્યો. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને, આપણને સર્વ ન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાય છે. જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો અને એવી ઢોંગ વગરનું હોવું જોઈએ. પિત્તરનો ખરો પસ્તાવો હતો, એના પસ્તાવામાં દર્દ હતો, એના પસ્તાવામાં ખરેખર એમ હતું કે પ્રભુ, હું પ્રભુની સાથે રહ્યો આટલા વર્ષો સુધી અને મેં પ્રભુનો નખાર કરી નાખ્યો. અને એ સાચો પસ્તાવો કરીને જઈને રડે છે. મારા વાલાઓ, પ્રભુની આગળ આવ્યા છે ત્યારે પ્રભુ કહે છે તમારા પાપ લાલ વસ્ત્ર જેવા છે તો પણ તે હિમ સરખા શ્વેત થશે. આજે પણ પ્રભુ મને તમને યાદ કરાવે છે, હે ઇઝરાયલ, તારા દેવ યહોવા પાસે પાછો આવ. યસ, પ્રભુ કહે છે, હે ઇઝરાયલ, મેં તને પ્રીતિ દોરીથી ખેંચ્યો, મેં તને ચાલતા શીખ્યો, મેં તારું પૂરું પાડ્યું, મેં તને છોડાવ્યો, મેં તને બચાવ્યો, મેં તારું રક્ષણ કર્યું, મેં તારા બાળકનું રક્ષણ કર્યું. તો પણ તું ભટકી ગયો, તો પણ પ્રભુ કહે છે હું ઇઝરાયલને કેવી રીતે છોડી દઉં? હે ઇઝરાયલ, તું પાછો આવ. પ્રભુ એટલા માટે તો પૃથ્વી પર આવ્યા કે જેથી કરીને મને કહી શકે, હે રાહુલ, તું પાછો આવ. હું તને આજ પણ એટલો જ પ્રેમ કરું છું. બિલી ગ્રેહામ બહુ સ્પષ્ટ આ પ્રમાણે કહે છે ને કહે છે, ખરો પસ્તાવો ફક્ત પાપ માટે દુઃખ અનુભવતો નથી, પરંતુ પાપથી દૂર થઈને ઈશ્વર તરફ વળવું એ બતાવે છે. અને એ જરૂરી છે, એ ખૂબ જ જરૂરી છે. એક છોકરો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરતા પહેલા એ સન્ડે સ્કૂલમાં જાય, મીટિંગોમાં જાય, બધું જાય, પણ એને કદી પોતે પસ્તાવો કરેલો જ નહીં.
અને એક વખત એક મીટિંગમાં જાય છે અને ત્યાં ઈશ્વરનું વચન એની પાસે આવે છે. હઝકીએલ 33 અને 11 પ્રમાણે દુષ્ટ માણસના મોતથી મને કંઈ આનંદ થતો નથી, પણ તે પાછો ફરે, પસ્તાવ કરે અને જીવતો રહે, એમાં મને આનંદ છે. ત્યારે આ જુવાનને લાગ્યું, હું ક્યાં દુષ્ટ છું? હું તો સન્ડે સ્કૂલમાં જાઉં છું, હું તો જુવાની સંગતમાં જાઉં છું, દર રવિવાર પ્રભુ મંદિરમાં જાઉં છું. અને પછી બીજી એક વાણી આવી, તું દુષ્ટ છે, કારણ કે તારા શબ્દોમાં પાપ છે, તારા હૃદયમાં પાપ છે, તારા વિચારોમાં પાપ છે, તારા હાથના કામોમાં પાપ છે. અને ઈશ્વરના આત્મા ત્યારે અહેસાસ કરાવ્યો અને ત્યાં પોતે કહે છે, યસ પ્રભુ, હું દુષ્ટ છું અને હું મારા પાપો કબૂલ કરું છું. અને જ્યારે એ પોતે પોતાના પાપો કબૂલ કરે છે ત્યારે એ ખરેખર પ્રભુનું વચન એને યાદ કરાવે છે, દુષ્ટ તારા મોતથી, તારા નાશના સમાચારથી, તારા દુષ્ટના મોતથી મને આનંદ થતો નથી, પણ તું પાછો ફરે, પસ્તાવ કરે અને જીવતો રહે, એમાં મને આનંદ છે. આ જુવાને 14/5/2011 શનિવારના દિવસે સાંજે 6:30 વાગે કબૂલાત. પાછો ફર્યો, ઈશ્વરનું વચન આવ્યું, ઈશ્વરની વાણી આવી, એને અહેસાસ કરાવ્યો, તું દુષ્ટ છે. અને છતાં પણ જો પ્રભુની વાણી સાંભળવાનું નકારીએ છીએ તો પ્રભુની ભૂલ નથી, ભૂલ આપણી છે. અને પછી પિત્તરનું શું થયું? પિત્તરનું એવું થયું, પ્રભુનો ઉપયોગી પાત્ર બન્યો. અને એ જીવન આપણને જોવા મળે છે. 3000 માણસો, એ જ્યારે એને પ્રથમ સંદેશો આપ્યો અને 3000 માણસો ઉમેરાયા. આ એ જ પિત્તર, બીજે પિત્તરે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 3 વાર નકાર કરેલો. આ એ જ પિત્તર કે જે એવું કહેતો હતો કે હું એને ઓળખતો નથી. આ એ જ પિત્તર જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એવું કહેતો, સાપ દેવા માટે તૈયાર થઈ ગયો, એ કહેતો હતો હું પ્રભુને ઓળખતો જ નથી. આ જ પિત્તરનો પ્રભુ ઉપયોગ કર્યો અને પ્રથમ વખત એને ઉપયોગી પાત્ર બન્યો અને 3000 મંડળીમાં ઉમેરાયા. પ્રભુ એને પૂર્ણ સ્થાપિત કર્યો, ફરીવાર રિસ્ટોર કર્યો. એનું જે જીવન છે એ પ્રભુએ યાદ ના કર્યું અને તમારો નકાર કરેલો, અને કેવું તો હું દેવના રાજ્ય માટે ઉપયોગી બનાવું. અને ધકેલી કાઢ્યો નહીં, ખડસેલી કાઢ્યો નહીં, પણ એ જ નકાર કરનાર વ્યક્તિનો પ્રભુએ અદ્ભુત ઉપયોગ કર્યો. અને યોહાન 21:15-17 3 વખત એકનો એક સવાલ પૂછે છે. યોહાનના દીકરા સિમોન, શું તું મારા પર પ્રેમ રાખે છે? આ 3 સવાલ 3 નકાર હટાવે છે. પિત્તરના બદલાણની શરૂઆત થઈ ગઈ. એનું વર્તન, એની દિશા, એનું દર્શન, એનું જીવન બદલાયું છે. પિત્તર એવું જ કહેવાય જતો નથી. 3 વખત એકને પૂછવામાં આવે તો કંટાળી ના જાય કે શું પૂછપૂછ કરે છે? એક વાર 3 વખત પૂછ્યું પ્રભુએ, ઉશ્કેરાઈ ગયો નહીં, ગુસ્સે ના થઈ ગયો, ઊભો થઈને ચાલ્યો ના ગયો. પ્રભુ એ તું જાણે છે એવું કહે છે. ત્યારે આ પિત્તર ગજબનો ઉપયોગ પ્રભુએ કીધું અને પ્રભુએ કીધું, મારા ખેતરને પાડ. આજે પ્રભુ મને તમને એવું કહેવા માંગે છે, કદાચ નિષ્ફળતા છે, કદાચ નકાર કરીને બેઠો છે, કદાચ એવું લાગે કે હવે મારો કોણ સ્વીકાર કરે, તો વાલાઓ પ્રભુ આજે તૈયાર છે. એ સ્વીકાર કરવા તૈયાર છે, એ રિસ્ટોર કરવા તૈયાર છે. અને એ તૂટી ગયેલું, ભાંગી ગયેલું નકાર કરનારા જીવનનો પ્રભુ ઉપયોગ કરવા તૈયાર છે. પ્રભુ જૂનું યાદ નહીં રાખે, ભાઈ તે તો મારો નકાર કરેલો, હું તને કેવી રીતે મારો સેવક બનાવું, મારા પિતાને વિચાર કરીએ. મંડળી બાંધવાનું કામ થયું, સમર્પણ અને કમિટમેન્ટ સાથે એનો ઉપયોગ કરવામાં આવ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે બોલ્યો હતો એ શબ્દ પર એને પોતાની મંડળી બાંધી અને 3000 જ્યારે પિત્તરે કીધું, તમે જ મારા પ્રભુને વરસ પર ચઢાઈ દીધો છે. એક સમય ડરપોક, ભાગી જનારો,
સંતાઈને રહેનારો સાહેબની સભાથી દૂર ભાગી જાય, દૂર બીકના કારણે નકાર કરી નાખ્યો, પણ એ પિત્તર આજે એ પ્રમુખ યાજકો નાખી છે બધાને કહે છે તમે જ મારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ચડાઈને મારી નાખ્યો. હિંમત આવી, નવું સામર્થ્ય આવ્યું, નવું સર્જન થયું, પ્રભુ એને ઉપયોગી પાત્ર બનાવ્યો. અને આજ પિત્તર એવું કહે છે જ્યારે એને મારી નાખવાનો હતો ત્યારે પિત્તર કહે છે મને સીધો ના લટકાવશો, મને ઊંધો લટકાવો. હું યોગ્ય નથી કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યાં વધસ્તંભ પર લટકાઈને મરકાવું, મને ઊંધો લટકાવો. નકાર કરનારો હવે એને મરણની કોઈ બીક નથી. હવે સામેથી કહે છે હવે મને ઊંધો લટકાવશો, એ જ મારા માટે યોગ્ય છે. સીધો વધસ્તંભ લટકાવો એના માટે હું યોગ્ય નથી. આજે પ્રભુ મને તમને ઉપયોગી પાત્ર પિત્તરની જેમ બનાવવા માંગે છે. શું આપણે તૈયાર છે કે કેમ? શું આપણે વિચાર કરીએ છીએ કે કેમ? એ જુવાન કે જે પોતાની મિલકત લઈને ચાલ્યો ગયેલો, એ પોતે પોતાના બાપનો નકાર કરીને ચાલ્યો ગયેલો, એ બાપ થેલીમાં પોતાની મિલકત અને પોતાની જીવન ઉડાવી નાખવા લાગ્યો. એને ભાન થયું, સચેત થયો, એના મિત્રો છોડીને ચાલ્યા ગયા. અને ત્યારે એને ભાન થયું કે યસ હું ખોટી જગ્યા પર છું. આ નિર્ણય મેં કરીને, ખોટો નિર્ણય કરીને, મારા પિતાનો નકાર કરીને પોતે બસ થાય છે ને ખાવાનું પણ મળતું નથી. એ ભૂંડો જે સિંગો ખાય એ ખાવાની ફરજ પડે. સાવચેત થયો, સચેત થયો, અને હું મારા બાપ પાસે પાછળ જઈશ. જો આવો નિર્ણય એને ના કર્યો હોત તો એ પોતાના બાપને મળી શકે ના હોય. એનો બાપ તો તૈયાર હતો, તો રોજ સવારે વહેલા ઉઠીને જોવે મારો દીકરો ક્યારે પાછો આવે. એનો બાપ તો રાહ જોતો હતો કે ક્યારે મારો દીકરો આવે. અને જ્યારે દૂરથી જુએ છે ત્યારે એનો બાપ એને મળવા માટે દોડે છે, ભેટે છે, ચુમ્યો કરે છે. ખોવાયેલો હતો પણ મને જડ્યો છે, મરી ગયેલો હતો સજીવન થયો છે. આજે આકાશમાંનો બાપ રાહ જોઈને બેઠો છે. જો હું નિર્ણય નહીં કરું, જો હું સાવચેત નહીં થઉં, જો એની વાણી હું નકાર કરીશ, આકાશમાંનો બાપ હજુ રાહ જોઈને બેઠો છે. ઈસુ ખ્રિસ્તે પિત્તરની સામે જોયું અને પિત્તને ખબર પડી કે દેવનો પ્રેમ હજુ મારી પર છે. ઈશ્વર દયા હજુ પણ કરે છે. ઈશ્વર હજુ મને બોલાવે છે, પોકારે છે. આવો આપણા મસ્તક નમાવીએ અને પ્રભુને કહીએ કે પ્રભુ મારું ભૂતકાળનું જીવન સારું નથી. કદાચ વર્તમાનમાં પણ હું કદાચ ખોટા નિર્ણયો કરીને બેઠો હોય, કદાચ હું તમારી વિરુદ્ધમાં એવો પાપ કરીને બેઠો હોય કે જે તમારી દ્રષ્ટિમાં ભંડું છે. તો આજે એ પ્રભુ બોલાવી રહ્યા છે, પ્રભુ પુકારી રહ્યા છે કે ક્યારે મારો વાલો દીકરો મારી પાસે આવે, મને સ્વીકાર કરે, ખરો પસ્તાવો કરે. શું આપણે નિર્ણય કરવા તૈયાર છે? શું આપણે હજુ સુધી એનો નકાર કર્યા જ કરી છે? બિશપ પોલિકારે પ્રભુનો નકાર તો ના જ કર્યો. એ મિશનરી જીવનોએ પ્રભુનો નકાર તો ના જ કર્યો. આપણે ક્યાં છીએ? કદાચ પ્રભુ આપણને આવતી તક ના પણ આપે. પ્રભુ એવું કહે કે અત્યાર સુધી મેં તને કેટલી બધી તકો આપી, કદાચ આવતીકાલની તક આપણા માટે ના હોય. માટે પ્રભુની પાસે આવી જઈએ, પુકારે છે, मैं आता हूँ तेरे पास प्रभु यीशु मेरे मसीह, मेरे पापों के लिए ही उद्धार दे दे मसीह, मैं आता हूँ तेरे पास, स्वर्ग धाम छोड़ के आया
चरणों में तेरे आता, तुझको यह दिल देता मसीह। चरणों में तेरे आता, तुझको यह दिल देता मसीह। मैं आता हूँ तेरे पास। आओ प्रभु पुकारी રહ્યા છે। જો કોઈ નિર્ણય કરવા માંગે છે તો પોતાનો હાથ ઊંચો કરશે અને પ્રભુ એ જીવનને જોશે, એને માફ કરશે, એને ઉપયોગી પાત્ર બનાવશે, એને દર્શન, એનું દેવું યાદ કરાવશે। શા માટે તમારા હાથ ઊંચા કરશો, પ્રભુ ચોક્કસ તમારા હાથને જોયા છે। પ્રભુ એનો આશીર્વાદ તમને આપશે, પ્રભુ નિર્ણય કરવાની શક્તિ આપશે અને નિર્ણયમાં મજબૂતાથી વળગી રહેવા, ટકી રહેવા પ્રભુ તમને સામર્થ આપશે। પ્રભુ તમારો હાથ જોયો છે, ચોક્કસ પ્રભુ એનો આશીર્વાદ આપવા તૈયાર છે। યસ પ્રભુને કહીએ, પ્રભુ હા મેં તમારો નકાર કરેલો, હા મેં એવું કીધેલું કે હું મન ફાવે પ્રમાણે જીવન જીવીશ, મને મન ફાવે પ્રમાણે જીવવા દો। જો આજે પ્રભુ કહી રહ્યા છે કે તું મારો છે, મેં તને ખરીદી લીધો છે, મેં તારી કિંમત ચૂકવી છે। આજે પ્રભુ તમારા હાથને જોવા તૈયાર છે। તમારો હાથ મૂકી દેશો, પ્રભુએ તમારો હાથ જોયો છે અને પ્રભુ ચોક્કસ તમને ખ્રિસ્તી જીવનમાં, સાચું ખ્રિસ્તી જીવન જીવવા માટે, ખ્રિસ્ત સાથેની મુસાફરીમાં આગળ વધવા માટે પ્રભુ આજે તમારી સહાય કરવા તૈયાર છે। શું કોઈ એવો બાપ, શું કોઈ એવો પ્રસંગ બન્યો છે કે જે ઈશ્વરની વિરુદ્ધમાં છે? એવું કોઈ બાબત મેં કરી છે કે જે પ્રભુનો નકાર કર્યા બરાબર થઈ ગયો હોય, પ્રભુનો અસ્વીકાર કર્યા બરાબર થઈ ગયો હોય? તો આવાલાઓ આ તક પ્રભુ મને અને તમને આપે છે। સ્વીકાર કરી લઈએ, પ્રભુની પાસે આવી જઈએ। પ્રભુ આજે તમને પ્રેમ કરે છે। એ તમારી ભૂતકાળની ભૂલો નહીં જોવે। એ કહે છે તમારા પાપ હું મારી પીઠ પાછળ નાખી દઈશ, પૂર્વ જેટલું પશ્ચિમ દૂર છે એટલા ઉલ્લંઘનો હું તમારાથી દૂર કરીશ। બોલો, જીવનો બદલાયા છે અને જીવનો પ્રભુને માટે ઉપયોગી પણ છે। પ્રભુ મારો તમારો ઉપયોગ કરવા માંગે છે। આવો પ્રાર્થના કરીએ। હજુ પણ તક છે, પ્રભુ તમારી સાથે વાતો કરવા માંગે છે, તમને જીવન આપશે, ઉપયોગી બનાવશે, આશીર્વાદ આપશે। આવો પ્રાર્થના કરીએ। હે મારી પ્રાર્થના સાંભળનારા મારા મહાન પરમેશ્વર, અમે જ્યારે પ્રભુ તમને પોકારીએ છીએ ત્યારે પ્રભુ ચોક્કસ તમે અમારો પોકાર સાંભળો છો। જેમ પ્રભુ તમે પિતરની સામું જોયું, એમ પ્રભુ તમે આજે અમને જોઈ રહ્યા છો અને પ્રભુ આજે અમે કબૂલાત કરીએ છીએ કે હા મેં પાપ કર્યું છે, તમારો નકાર કર્યો છે અને પિતર રડ્યો, પસ્તાવો કર્યો અને જીવતા દેવ તરફ ફર્યો। પ્રભુ આજે હું આજે ફરવા માંગુ છું। પ્રભુ તમે સહાય કરો। અમારો નિર્ણય એ થોડા સમય માટેનો ના હોય પ્રભુ, શેતાન કોઈ પણ રીતે વચન ચોરી ન જાય। અમારો નિર્ણય એ મજબૂત નિર્ણય હોય, એ માટે તમે મારી સહાય કરો। અમે બધા જ તમારા સામર્થ્યના હાથમાં સોંપાઈ ગઈએ છે। પ્રભુ અમને અમારું દર્શન યાદ કરાવો। પ્રભુ તમે અમને જે હેતુસર બનાવ્યા, મૂક્યા આ મંડળીમાં, એ હેતુ યાદ કરાવો। પ્રભુ તમે અમારી સહાય કરો। અમે બધા જ તમારા પવિત્ર હાથોમાં સોંપાય છે। મારી પ્રાર્થના અમારા પ્રભુ, અમારા તારનાર, અમારા ઉદ્ધારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુ તમે સાંભળો અને માનીએ। આમીન। પ્રભુ તમને આશીર્વાદ આપે।